અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. દત્ત સંપ્રદાયના મહાન સંત શ્રી કાવડી બુવાનું જીવન ચરિત્ર આપણે શ્રવણ કરી રહ્યા છે. તો કાવડી બુવા કાવડમાં તેમના માતા પિતાને બેસાડીને જે તીર્થયાત્રા કરાવી, આથી તેમનું નામ કાવડી બુવા પડ્યું. બાકી આમ તો તેમનું નામ વિઠ્ઠલ અનંતરાય પિંપળગાંવકર એમ હતું. તો જયારે તેમના પિતાશ્રી અનંતરાય 75 વર્ષના થયા, તો પિતાએ જ પુત્ર વિઠ્ઠલને કહ્યું કે આપણા પૂર્વજોએ તો 4 ધામની યાત્રા 2-3 વાર કરી હતી. નિમરાજ ઇત્યાદિ જેમના પૂર્વજો થઈ ગયા, તો આપણે તો હજુ કાશીની કઈ યાત્રા કરી નથી. તો મારે કાશીની યાત્રાએ જવાની ઈચ્છા છે. અને બીજી ઈચ્છા એ પણ છે કે તું અમને બંનેને કાવડમાં બેસાડીને તીર્થયાત્રા કરાવ. અને આ જે પિંપળગાંવમાં આપણા રોણાનું મંચ છે, મંદિર છે, માલ મિલકત છે, તો એ બધા પ્રત્યે કોઈ પણ મોહ રાખ્યા વગર આપણે અહીંથી પ્રસ્થાન કરીએ. તો વિઠ્ઠલે એટલે કે કાવડી બુવાએ પણ પિતાની આજ્ઞા સ્વીકારી છે. અને જે એમની પાસે જમીન મિલકત હતી એમાંથી થોડી મિલકત મંદિરના નિભાવ માટે એમને રાખી છે. અને જે નામ સપ્તાહની ઉજવણી કરી છે, ઘણા બધા સંતોને ત્યાં બોલાયા છે. અને એ રીતે સમગ્ર પર્યાવરણ પિંપળગાંવનું એકદમ દિવ્ય બની ગયું છે. નામ સપ્તાહ પછી તેમણે પ્રસ્થાન કરવાની શરૂઆત કરી. તો એ આપણે શ્રવણ કરીએ. એક દિવસ અનંતરાયે વિઠ્ઠલને પૂછ્યું કે આપણી પાસે હવે કઈ ધન બચ્યું છે? હવે તું અમને લઈ જાય તો કાશીની યાત્રાએ જવું તેવી ઈચ્છા છે. અમે બંને હવે વૃદ્ધ થયા છીએ, આંખે પણ હવે નજીવું દેખાય છે, અને કોઈને પણ તરત અમે ઓળખી શકતા નથી. એવી પરિસ્થિતિમાં યાત્રાની વ્યવસ્થા તું કેવી રીતે કરીશ? પિતાશ્રીની ઈચ્છા અનુસાર વિઠ્ઠલ પંતે ગામમાંથી સુથારને બોલાવી એક લાકડાની કાવડ તૈયાર કરાવડાવી છે. અને કાવડનું પલ્લું ચોરસ લાકડાનું બનાવ્યું, જેથી અંદર માણસ પલાઠી વાળીને વ્યવસ્થિત બેસી શકે છે. મજબૂત વાંસના બંને છેડે એક કાવડનું પલ્લું બાંધવામાં આવ્યું છે. અને વાંસના મધ્ય ભાગે જાડી ગાદી બાંધવામાં આવી છે. કાવડને ગમે ત્યાં ઉભી રાખવી હોય તો એક લાકડાની કુબડી એટલે કે વાય આકારની એ પણ બનાવી, જેથી વાંસ અટકાવી કાવડને ઈચ્છિત સ્થળે ઉભી રાખી શકાય છે. આ એટલું સહેલું નથી. અને હાલમાં તો મનુષ્ય વગર સામાને પણ યાત્રાએ જતા કષ્ટ અનુભવે છે. ખાસ કરીને ચડવાનું ઉતરવાનું આવે, ખાડા આવે, ટેકરા આવે, ભીની જમીન આવે, પગથિયા ચડવામાં આવે, ત્યારે આ તો પોતાના ભાર સાથે પણ મનુષ્ય ચડી કે ઉતરી શકતો નથી. ત્યારે આ તો માતા પિતા બંનેને ઉંચકવાના છે. અને બાકીના સામાન માટે એક કાવડી બુવાએ ઘોડો લીધો છે. અને કાવડમાં બેસવા માટે મુલાયમ ગાડીઓ બનાવડાવી, તરાજુની જેમ ત્રિકોણી દોરીઓ બાંધી છે. અને સામાન ઉંચકવા તથા બીજા કામ માટે એક સાથી સેવક એમણે લીધો છે, જેનું નામ રામા હતું. તે એક પગે
લંગડો ચાલતો હતો, પરંતુ તેનું નસીબ પણ જોર કરતું હતું. તો રામાયણના સમયમાં શ્રવણે કાવડમાં બેસાડી પોતાના માતા પિતાને યાત્રા કરાવી હતી, અને કળિયુગમાં વિઠ્ઠલ પણ પિંપળગાંવ કરે માતા પિતાને કાવડમાં બેસાડીને યાત્રા કરાવી. તો તેમનો સત્સંગ અને સેવાનો લાભ માતા પિતાનો કાવડીબોને તો મળે છે, અને સાથે સાથે આ સેવક રામાને પણ મળે છે, કારણ કે તે પણ બંનેનો સત્સંગ શ્રવણ કરતા હતા. તો શ્રવણનો શાપ કે મૃત્યુ સમયે દશરથને પુત્ર નજીક નહીં હોય તો તે દશરથને માટે આશીર્વાદ રૂપે પણ નીવડ્યો હતો, કારણ કે ત્યાં સુધી તેમને કોઈ પણ પુત્ર સંતાન ન હતો. તો એવા સત્પુત્ર નું સાનિધ્ય અને સેવા દુનિયાની કઈ શ્રેષ્ઠ વસ્તુથી બાકાત રાખશે? તો યાત્રા માટે સર્વ પ્રકારની તૈયારી કરી મકર સંક્રાંતિ પછી પ્રસ્થાનનું મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું છે. જતા પહેલા વિઠ્ઠલ બુઆએ મંદિરની વ્યવસ્થા વિસોબા પાટીલને સોંપી છે, અને તેને માટે એક પૂજારીની પણ નિમણૂક કરવામાં આવી છે. ઉત્સવની કામગીરી માટે સર્વ ગ્રામજનોએ એકમતથી નિર્ણય કરવો તેમ સર્વની લેખિત સંમતિ પણ લેવામાં આવી છે. તે કાગળપત્રો વિસોબાને સોંપવામાં આવ્યા છે, અને યાત્રાના પ્રસ્થાનનો શાસ્ત્રોક્ત વિધિ એક દિવસ પૂર્વે જ પૂર્ણ કરવામાં આવે છે. તો વિસોબા પાટીલ પણ હવે કરવાશ અને વેર ઝેર કાવડી બુઆથી ભૂલી ગયો હતો, અને એને પોતે કરેલી ભૂલ એનો તેને અહેસાસ થયો હતો. સૌ પ્રથમ ગણેશ પૂજન કરી નામદી શ્રાદ્ધ કરવામાં આવ્યું, અને સર્વ ગ્રામજનોને મહાપ્રસાદનું જમણ આપવામાં આવ્યું છે. તદુપરાંત અન્ન, ઘી, દહીં, દૂધ અને વસ્ત્રદાન પણ કરવામાં આવ્યું છે. શ્રી પાંડુરંગને કે જે મંદિરમાં બિરાજમાન દંડવત પ્રણામ કર્યા, અને યાત્રા નિર્વિઘ્ન પાર પડે તે માટે પ્રાર્થના કરી છે. માતા પિતાને દંડવત પ્રણામ કર્યા છે, અને વડીલ મંડળીને પણ વિઠ્ઠલ બુઆએ પ્રણામ કરી તેમના શુભાશીર્વાદ લીધા છે. વૃદ્ધ માતા પિતાને હાથ ચાલી કાવડ નીચે લાવ્યા છે, અને કાવડની પણ પૂજા કરવામાં આવી છે. શ્રી અનંતરાય અને રાધામણીને આદર સાથે કાવડના પલ્લામાં બેસાડ્યા છે, અને એકત્ર થયેલી જનમેદનીએ પુંડલીક વરદે હરિ વિઠ્ઠલ જ્ઞાનદેવ તુકારામ આ નામનો મોટેથી ઘોષ કરવામાં આવે છે. તો આ જે કાવડ છે લાકડાની બનાવેલી 200-250 વર્ષ પહેલાની, તો એ કાવડ હજુ પણ વડોદરામાં જંડીગેટ રોડ ઉપર કાવડી બુઆનું જે મંદિર છે રામ મંદિર, તો ત્યાં સાચવી રાખવામાં આવી છે. ઘોડા પર આવશ્યક કપડા, પંચાયતન, વિઠ્ઠલ રખુમાઈની નિત્ય પૂજન માટેની મૂર્તિઓ અને પૂજાના વાસણો, લોટો, પવાલું, દોરી, લોટો, નાની પિત્તળની તપેલીઓ, નાનું તગારું, ખુરપી, ચમચી, મોટો છરો, હાથમાં પકડવા માટે 5 ફૂટનો લાંબો દંડ વાંસનો, લાઠી પણ સાથે લીધી છે, અને ઘોડા પર સામાન અને ભગવાન રાખ્યા હોવાથી રામા નામનો નોકર ઘોડા સાથે ચાલવાનો હતો. વિઠ્ઠલ પંતે આ પ્રમાણે સર્વ તૈયારી કરી, અને જય જય વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ 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 પુંડલીક વરદે હરિ વિઠ્ઠલ નો જય ઘોષ કર્યો છે.
અને તેના પ્રતિઘોષથી સમગ્ર આકાશ ગુંજી ઉઠ્યું છે. વિઠ્ઠલ સંતે હરિ પાંડુરંગ ભગવાનને પ્રણામ કર્યા છે અને જ્યારથી તેમણે કાવડ ખભે ઊંચકી ત્યારથી તેઓ કાવડી બુવા નામે ઓળખાયા છે. તો ગામના તમામ સ્ત્રી પુરુષો તેમને વળાવવા ગામની સીમ સુધી આવ્યા છે અને વિસોબા તો આ વસ્તી વિદાયને યાદ કરી પોક મૂકી રડવા પણ લાગે છે. તેને ભારે અંતઃકરણે કહ્યું કે વિકુ, હવે પુનઃ પધારજો. તમારા સિવાય હવે અમારી સંભાળ કોણ લેશે? અને વિસોબાએ સાસુ નયને વિઠ્ઠલને ગાઢ આલિંગન આપે છે. તો બધા જ લોકો અનંતરાય અને રાધામાઈને પગે પડ્યા છે અને તેમના માથા પર પુષ્પો અને વાણી ઉછાળવામાં આવી છે. સુહાગણો માથે બેડું લઈ શુકન કરાવતી હતી અને અનંતરાય અને રાધામાઈએ સૌનું કલ્યાણ ઈચ્છી શુભ આશીર્વાદ આપ્યા છે. ઉભા ઉભા સજળ નેત્રે પંઢરીનાથની પ્રાર્થના કરી અને તેમનું હૈયું ભરાઈ આવ્યું છે. મુખથી શબ્દો પણ નીકળતા ન હતા અને મનને વિવેક દ્વારા સ્વસ્થ કર્યું છે. અને વિઠ્ઠલ પંતે કહ્યું કે હે સજ્જનો, અત્યાર સુધી તમે સર્વે અમારી સંભાળ રાખી અને અમારી કોઈ ભૂલ ચૂક થઈ હોય તો અમને માફ કરજો. પંઢરીનાથ તરફ તમે વિશેષ ધ્યાન રાખજો અને મંદિરની સાર સંભાળ સારી રીતે રાખજો. વેદાંતી, શિખપ્રજ્ઞ અને મહાન સાધુ હોવા છતાં કાવડી બુવાને પણ જ્યાં નાની ઉંમરથી મોટા થયા તે ગામને છોડતા અંતઃકરણ તેમનું શોકયુક્ત બન્યું છે. કારણ કે આ નિયતિ પ્રમાણે જ તેમનો ઋણાનુબંધ આ ગામ સાથે અને ગામના લોકો સાથે રહ્યો છે. રાધામાઈએ બધી સ્ત્રીઓને હળદર કંકુ આપ્યા છે અને તેમણે ભીની આંખે જણાવ્યું કે અમે હવે વિશ્વેશ્વરને મળવા જઈએ છીએ. તે પાછા મોકલશે તો જ આપણી પુનઃ મુલાકાત થશે. હવે અમારા રામ રામ તમે સ્વીકારો. તેમણે નગરજનોને બંને હાથ વડે નમસ્કાર કર્યા છે અને બધા લોકોએ પણ તેમને પ્રણામ કરી તેઓ બંને કાવડમાં બેઠા છે. કાવડી બુવાએ પણ સર્વને રામ રામ કર્યા અને કાવડ ખભે ઉઠાવી ચાલવાનું શરૂ કર્યું છે. લોકોએ પુંડલીક વરદે હરિ વિઠ્ઠલ એમ ગર્જના કરી. જય જય વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ જય જય વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ એ રીતથી ધૂન બોલતા બોલતા લોકો તેમની સાથે ચાલવા લાગ્યા છે. સૌથી આગળ સામાન સાથે ઘોડો હતો અને તેની સાથે રામા નામનો સેવક હતો. આ રામા નામના સેવકની પણ ઘણી પુણ્યાઈ હોવી જોઈએ જેથી તે આ કાવડી બુવાની સર્વ તીર્થયાત્રામાં તેમની સાથે હતો. તેમની પાછળ કાવડી બુવા કાવડ સાથે ચાલતા હતા, હાથમાં સોટો હતો અને આ પ્રમાણે કાવડી બુવાની ના પ્રવાસનો પ્રારંભ થયો છે. સર્વપ્રથમ તેમને સમગ્ર ગામની પ્રદક્ષિણા કરી છે અને પ્રદક્ષિણા પૂરી થયા બાદ પૂર્વાભિમુખ રસ્તા પર વિઠ્ઠલ વિઠ્ઠલ એમ નામ જપ કરતા પિંપળગાંવથી તેમણે વિદાય લીધી છે. નદીના પ્રવાહ સુધી ગ્રામજનો સાથ અને પોતે પણ જળ પ્રાશન કર્યું છે. સર્વ ગ્રામજનોને મળીને હવે તમારે બધાએ ઘેર પાછા કરવું જોઈએ એમ ગળગળા સ્વરે કહીને સૌની વિદાય લીધી છે. ફરી કાવડ ઉંચકીને તેમનો પ્રવાસ શરૂ થયો અને ગામના લોકો પોતપોતાના ઘેર પાછા ફર્યા છે.
ગામથી બહાર 4-5 માઇલ સુધી ગયા હશે અને સંધ્યાકાળ થયો છે. તો તે દિવસે ત્યાં જ તેમણે મુકામ કર્યો. ઉભય પિતા પુત્રે સ્નાન સંધ્યા કરી કાવડી બુવાના એટલે કે ગાયત્રી મંત્રના ઉપદેશક ગુરુ પણ શ્રી અનંતરાય જ હતા. તો અનંતરાય અને કાવડી બુવા વચ્ચે દરરોજ ગુરુ શિષ્ય વચ્ચે આત્માનાત્મ વિષય પર ચર્ચા ચાલતી હતી. આત્મન એટલે શું અને અનાત્મન એટલે શું, તો તે વિશે જ્ઞાન ચર્ચા ચાલતી હતી. અને અનંતરાય ગુહ્યાથી ગુહ્ય પરમ તત્વ પ્રાપ્તિ સન અને અનુષ્ઠાન વિશે પણ વિવેચન કરતા હતા. રાત્રિ સમાપ્ત થઈ પ્રભાત સમયે ફરી પરિભ્રમણ શરૂ કરતા નજીકે ગામ આવે તો ત્યાં તેઓ વિશ્રામ કરતા. યોગ્ય જિજ્ઞાસુને તેઓ બોધ કરતા અને નિત્ય સ્નાન સંધ્યા પૂજા કરતા. એક વખત ભોજન કરતા અને સૂકી ભિક્ષા તેઓ ગામમાંથી માંગી લાવતા અને જાતે રસોઈ કરી ભગવાનને આ ધરાવી તેઓ ભોજન કરતા હતા. દરરોજ 10 થી 15 માઇલનો પ્રવાસ તેઓ કાવડ સાથે કરતા હતા. સૌ પ્રથમ આજુબાજુના તીર્થોની મુલાકાત લેવાનું તેમણે નક્કી કર્યું અને તે પ્રમાણે પંઢરપુર, જેજુરી, દેહુ, સુકારની, જ્ઞાનેશ્વરનું, જાનદાપુર, કોલ્હાપુર આદિ તીર્થોમાં સ્નાન અને દર્શન કરી દક્ષિણ તરફ તેઓ વળ્યા છે. દક્ષિણ ભારતમાં તિરુકાંચી, વિષ્ણુકાંચી, રંગરાજ, શયનમ, કુંભકોણમ, રામેશ્વરમ, કન્યાકુમારી વગેરે તીર્થ ક્ષેત્રોના દર્શન તેમણે માતા પિતા સાથે કર્યા છે. રામેશ્વરમાં લઘુરુદ્રાભિષેક અને શ્રાદ્ધાદિ કર્મ પણ તેમણે સંપાદન કર્યું છે. ત્યાંથી તેઓ રેતી ભરી લીધી છે અને મીનાક્ષી દેવીના દર્શન કર્યા અને ત્યાંથી મદ્રાસ તરફ જઈને નર્મદા કિનારે આવ્યા છે. તો ઉત્તર ભારતમાં ગોકુળ, વૃંદાવન, મથુરાની યાત્રા કરી છે. કુરુક્ષેત્રની પણ મુલાકાત લઈ તેઓ પ્રયાગમાં આવ્યા છે. ત્યાંથી કાશી વિશ્વનાથના દર્શન કરી ગયા ક્ષેત્રમાં આવ્યા અને આ પ્રમાણે પ્રવાસ તેમનો ચાલુ હતો. ક્યાં 3 દિવસ તો ક્યાં 8 દિવસ તેઓ મુકામ કરતા હતા. 15 દિવસ પણ નિવાસ કરતા હતા. ગયા ક્ષેત્રમાં સર્વ તીર્થ વિધિ અને શ્રાદ્ધ કર્મ તેમણે આચર્યું છે અને તે રાત્રે માતા રાધાબાઈને તાવ આવવો શરૂ થયો છે. તો રાધાબાઈએ વિઠ્ઠલને પાસે બોલાવી કહ્યું કે હવે મારી શાશ્વતી નથી અને મને ગયા ગદાધર એટલે વિષ્ણુ ભગવાન બોલાવી રહ્યા છે, તો હવે પછી સંભાળીને રહેજો. અને તેમણે અનંતરાયને પ્રણામ કર્યા અને ખુલ્લી આંખે બંને પિતા પુત્રને ધરાવીને જોયા છે. તો કાવડી બુવા દક્ષિણ ભારત અને ઉત્તર ભારતની યાત્રા કરીને તેઓ ગયા ક્ષેત્રમાં આવ્યા છે અને ગયા ક્ષેત્રમાં તેમના માતાજી તેઓ બીમાર પડ્યા અને પછી શું થયું તો તે આપણે આ વચનમાં શ્રવણ કરીશું. અવધૂત શ્રી ગુરુદેવ દત્ત. શ્રી કાવડી બુવાનો જય જયકાર હજો.